સામાન્ય રીતે આપણે કહીએ અમાસના અજવાળા. હવે અમાસમાં તો અંધારું હોય, અજવાળું ક્યાંથી આવે? પણ છતાંય તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય, અસતોમાં સદગમય. આ વેદના વાક્યને કેમ ભૂલી શકાય? કારણ કે વેદનું આ છઠ્ઠું જે અંગ કહેવાય નેત્ર, એ તો આ જ્યોતિષ છે. અને એટલાના આધારે અમાસને આપણે સામાન્ય રીતે પિતૃઓની તિથિ માનીએ છીએ. પિતૃઓની કોઈ પણ પૂજા કરવાની હોય ત્યારે અમાસના દિવસે કરીએ છીએ. કોઈ પણ પિતૃઓની આરાધના કરવાની હોય, પિતૃઓનું કોઈ પણ તર્પણ કરવાનું હોય, અથવા તો કોઈ એવા કામકાજ કરવાના હોય ત્યારે અમાવાસ્યાનો આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ. તો એનો મતલબ એવો થાય કે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાવાળું તત્વ કયું છે? બીજું, અમાસના સ્વામીની જો વાત કરવામાં આવે તો અમાસના સ્વામીમાં પિતૃઓ શા માટે છે? પિતૃઓની શા માટે પૂજા કરવી જોઈએ? અને અમાસે એમ કહેવાય છે કે ભાઈ સારા કામ ના થાય, તો અમાસે શા માટે સારા કામ ન થાય? તો આજની તો આ મૌની અમાવાસ્યા છે મિત્રો. સામાન્ય રીતે આ મૌની અમાવાસ્યા એટલે આજથી શરૂ કરી અને એમ કહેવાય છે કે છેક શિવરાત્રિ સુધી મૌન રહેવું. સાધુ અને સંતો, જે કોઈ ભક્ત છે, જે કોઈ શ્રદ્ધાળુ છે, વૈષ્ણવ છે, ઘણી જગ્યાએ આપણે આ જોયું છે કે હવે નિયમો પાળે. આજથી મૌની અમાવાસ્યાથી શરૂ કરે તો છેક એ મહાશિવરાત્રિ સુધી એ મૌન રહે અને બને એટલું, અને કદાચ ગ્રહસ્થીમાં બોલવાનું થાય થોડું ઓછું બોલે. પણ મને લાગે છે આ મૌની અમાવસ્યા એવા લોકો માટે મહત્ત્વની છે કે જે લોકોએ 50-60 વર્ષ પૂરા કર્યા છે. યુવાનો માટે લગ્નની વાત તો આપણે ઘણી બધી આ પ્લેટફોર્મ ઉપરથી કરી છે. જીવનની સમસ્યાઓના ચિતારને ઘણી વખત ગ્રહોના આધારે આકલન કરી અને યોગ્ય સમસ્યાઓના સમાધાન માટે ગ્રહબળના આધારે આપણે પ્રયત્નો કર્યા છે. પણ આજે મારે વાત કરવી છે 50 વર્ષ 51 વર્ષથી ઉપરના જે છે એના માટે આ મૌની અમાવાસ્યા શા માટે મહત્ત્વની માનવામાં આવે છે? અને એમાં જ્યારે આ વસ્તુ સાંભળી આપણે શાસ્ત્રો દ્વારા કે આજથી માંડી અને મહાશિવરાત્રિ સુધી મૌન ધારણ કરવું જોઈએ, તો મિત્રો જીવનના તબક્કાઓમાં તમે જુઓ તો એક તબક્કો એ બાલ્યાવસ્થાનો છે, એક તબક્કો એ યુવાવસ્થાનો છે, એ પહેલાં તરુણાવસ્થાનો છે, ત્યારબાદ એ પોગળાવસ્થા, જેને કહેવાય ને કે ભાઈ આમાં અમુક દિવસે આગળ જતા જઈએ અને પછી છેવટે આવે છે એ આપણા માટે છેલ્લી અવસ્થા જે છે જેને વૃદ્ધાવસ્થા કહીએ છીએ. તો આ વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થાની આ જે સફર જે છે એની અંદર આ 3 વસ્તુ આપણે જોઈએ છીએ. સવારમાં જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે હંમેશા આપણે એની પૂજા કરીએ છીએ. બાળક દીકરો કે દીકરી હોય જન્મે ત્યારે આપણે એનો ઉત્સાહ એક ઉર્જાથી ઉજવતા હોઈએ છીએ. ઘણા સમય સુધી દીકરા દીકરી મોટા ન થાય ત્યાં સુધી એના માટે જતન કરતા હોઈએ છીએ. એને યોગ્ય રીતે ભણવા માટે વ્યવસ્થા કરી આપી, એને સારી રીતે એનો ઉછેર થાય, જે સારામાં સારું જીવન જીવી શકાય. અને એટલા માટે મા બાપ પોતાનું સર્વસ્વ એમ કહેવાય છે ગોળઘોળ કરી અને દીકરા દીકરીના ભણતર માટે, એના લગ્ન માટે અને બધી બાબતોમાં એ પોતે એક વ્યવસ્થા કરતા હોય. ઉંમર થઈ જાય, દીકરા દીકરી મોટા થઈ જાય, લગ્ન થઈ જાય, પછી એ પતિ પત્ની સાથે જીવતા હોય છે ત્યારે એકબીજાનો સહિયારો, સથવારો જેને કહીએ, એ સથવારાની જેને જરૂર પડે. પણ અમુક સમય એવો આવે છે કે જ્યારે સૂર્ય મધ્યાહન તરફથી જ્યારે અસ્તાંચલ તરફ જતો હોય, એ પોતે આથમવાની તૈયારી કરતો હોય અને ત્યારે એની સમસ્યાઓ તમે સાંભળી છે. 82 વર્ષના એક યુવા, જે કહેવાય 82 વર્ષના એક વૃદ્ધે જ્યારે પ્રશ્ન કર્યો કે એકલો જ ઘરમાં રહું છું, 4 દિવાલ છે, મારી પાસે બીજું કાંઈ છે નહીં, ટિફિન બહારથી મંગાવું છું, ખાવાનું ઘરે છોકરાઓ નજીકમાં છે પણ એના સમય હું સાચવી શકતો નથી, ત્યાં સુધી હું જઈ શકતો નથી, એ લોકો મારા સુધી ટિફિન પહોંચતું કરી શકતા નથી, એક કામવાળી રાખી છે જેના કારણે મારા કપડાની બધું ધોઈ જાય છે, રૂમ સાફ કરી જાય છે, પણ મહારાજ હવે એકલતા ગમતી નથી, એમ કે મરવાની ઈચ્છા થાય છે. તો આ એકલતા એ અમાસના અંધારા દેખાય છે. મારે તો અમાસના અજવાળાની વાત કરી છે મિત્રો. અમુક ઉંમર પછી વ્યક્તિ જીવનમાં જ્યારે એકલો પડતો હોય છે ત્યારે કયા એવા ગ્રહોને તમે ધ્યાનમાં રાખશો કે જેના કારણે આ અવસ્થાની અંદર પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થાય? અમા એટલે નજીક અને વાસ એટલે નિવાસ કરવો. સૂર્ય એટલે આ મનનો, આત્માનો કારક ગ્રહ છે અને ચંદ્ર એ મનનો કારક ગ્રહ છે. આત્માનો કારક મનના ગ્રહ સાથે જ્યારે મિલન કરે ત્યારે અમાસ થાય છે. તો એનો મતલબ એવો થાય કે આત્મતત્વ અને મનોબળ બંને જ્યારે સાથે મળે ત્યારે અમાવાસ્યા બને છે. પણ આવા સમયે જીવનની અમુક અવસ્થા એવી આવે છે કે જેમાં આત્મતત્વ જે આપણું છે ને, આત્મબળ છે ને, એ આપણું અસ્તાંચલ જાય. શું કામ જાય છે? કે એક તો શરીર કામ કરતું ના હોય, પગ હાલી શકતા ના હોય, જીભ બરાબર બોલી શકતી ન હોય, મોઢામાં દાંત ન હોય એટલે ખવાતું ન હોય, અને એના કારણે ખાવાની તો ઈચ્છા ખૂબ થાય, પેટની તકલીફ ઊભી થાય, નવા રોગ જેને કહી શકાય કે આખી જિંદગી શરીરને ખેંચ કર્યું હોય એના કારણે નવા રોગ ઊભા થાય. રાત દાડો જોયો ના હોય અને કમાણા હોય અને છેવટે સંતાનોને બધું અર્પણ કરીને એકલા રહેવાનો જ્યારે વારો આવે ત્યારે આ અમાવાસ્યાને અજવાળી અમાસ કેમ બનાવી મિત્રો? જીવનની અંદર આ 2 વસ્તુમાં ધ્યાનમાં રાખવું પડશે, એક સૂર્યને અને એક ચંદ્રને. કારણ કે સૂર્ય આત્મા જગતસ્તુ કશ્ચ, જગતનો આત્મા જેને કહી શકાય એ સૂર્ય છે.
તો જગતનો આત્મા એ જ મારા શરીરની અંદર પ્રાણશક્તિ રૂપે વસેલો છે. તો આ પ્રાણશક્તિ રૂપે રહેલા મારા આત્માના આ દીપકને મારે કયું તેલ સિંચવું, કયું ઘી નાખવું કે જેના કારણે મારો દીપક પ્રજ્વલિત રહે અને એનો પ્રકાશ મને પ્રાપ્ત થાય. એના માટે છે નિયમિતતા. સામાન્ય રીતે આમ કહેવાય છે કે જન્મ કુંડળીમાં 12 ભાવ છે. પ્રથમ ભાવ જ્યારે વ્યક્તિ જન્મ થાય છે ત્યારનો છે અને ત્યારથી માંડી અને 8 સ્થાન સુધી, 8મું સ્થાન એ આયુષ્ય અને આરોગ્યનું સ્થાન છે. મતલબ કે પ્રથમ ભાવથી વ્યક્તિનો જન્મ થાય, એ પછી એનો ધન અને પરિવાર થાય, પરિવારની સાથે રહે, આગળ થાય, મોટો થાય. ત્યાર પછી પરાક્રમ અને ભાઈ ભાંડવોની સાથે પોતે પોતાના કામકાજને કરે અને પ્રમાણે આગળ વધે. પછી એ આગળ આવે તો એને જમીન, મકાન અને મિલકતનું સુખ મળે, વાહનનું સુખ મળે, માતા મોસાળનું સુખ મળે. ત્યારથી આગળ આવે તો વિદ્યા દ્વારા સારા ધનની પ્રાપ્તિ કરી શકે, વિદ્યા દ્વારા અથવા બુદ્ધિ દ્વારા કુશળતાપૂર્વક પોતે પોતાની આજીવિકા નિર્માણ કરી શકે. ત્યાંથી તમે આગળ જાઓ, વધારે માણસ મહેનત કરે એટલે માદો પડે, અથવા તો એના શત્રુઓ ઊભા થાય, રોગ ઊભા થાય અને એના કારણે શરીરની પીડા થાય. અને પછી આવે 7મું સ્થાન. 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે, પતિ અને પત્નીનું સ્થાન છે. 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે. એ 7મા સ્થાનનો પ્રવેશ થાય. 7મા સ્થાનમાંથી નીકળ્યા પછી સીધું 8મું સ્થાન આવે છે. 8મું સ્થાન એટલે આરોગ્યનું સ્થાન છે. અને આરોગ્ય જ્યારે નબળું પડે ત્યારે વ્યક્તિ હંમેશા એમ કહેવાય છે કે માણસ શરીરથી જો તાજો ના હોય ને, પહેલું સુખી જાતે ન રહ્યા, શરીરથી મજબૂત ના હોય એટલે એને તકલીફ થાય ને થાય. આ ગ્રહોના ચક્કરને મિત્રો એક વખત જો સમજી લઈએ ને તો ભવાટવીની અંદર જે ભટકતો જીવ છે એ સામાન્ય રીતે મારું 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 કરે છે. આ મારું, આ મારું, આ મારું, આ મારું, બરાબર. અને છેવટે જ્યારે બધું જ છોડવાની વાત આવે અને ત્યારે જીવ જાય નહીં. પછી શું કહે, ડોહાબાને બેહાડવા પડશે કે ડોશીમાને બેહાડવા પડશે. હવે કોઈને ગમતું નથી બેહાડવાય, પણ છતાં હવે આ તો બહુ નડે છે, અમારા પરિવારમાં પીડા થાય છે, અમને આ પ્રમાણની સમસ્યાઓ છે, રાતે આ સપનાઓ આવે છે, છોકરાઓના આગળ એ પોતાના સ્વાર્થ માટે એ પોતે પોતાના ડોહાને બેહાડવા માગે છે. જેને આપણે કંઈ પિતૃઓનું શ્રીફળ મૂક્યું અને યોગ્ય સમય જ્યારે અવસર આવે ત્યારે નારાયણ બલિ શ્રાદ્ધ દ્વારા આપણે એમને તેરવતા હોઈએ છીએ મિત્રો. તો આ અમાસને અજવાળામાં પરિવર્તિત કરવા માટે શું કરવું જોઈએ? તો બીજું આવે ચંદ્ર. ચંદ્રમાં મનસો જાત. તમારા મનને એક વખત ક્યાં વાળો છો એ જો નક્કી થઈ જાય તો હંમેશા સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને એટલા માટે મનને વાળવા માટે શાસ્ત્રમાં કહ્યું છે મહાદેવજીની ઉપાસના કરો. સૂર્યને તેજ આપવા માટે, સૂર્યનું તેજ પ્રાપ્ત કરવા માટે એમ કહે છે કે દરરોજ સવારમાં ઉગતા સૂર્યની સામે થોડી વાર બેસી અને સૂર્યની સાથે મિત્રતા કેળવો. કારણ કે સૂર્યનું એક બહુ સરસ નામ છે, ઓમ મિત્રાય નમઃ. તો આ મિત્રની સાથે એવો વ્યવહાર સૂર્ય સાથે થાય. સવારના કોમળ કિરણો જ્યારે હોય ત્યારે સૂર્યની સાથે મૈત્રી કરવી, ત્યાં બેસવું, અને જેના કારણે શરીરમાં એમ કહેવાય છે કે હાડકામાં જે ફોસ્ફરસ છે, કેલ્શિયમ બધું મજબૂત થાય છે. તો આવા સમયે આ બધા આધાર રાખવો પડે. બીજી વસ્તુ છે મૌની અમાવસ્યાની વાત મારે કરું છું. અમુક ઉંમર પછી વ્યક્તિઓએ બોલવાનું ઓછું કરી દેવું જોઈએ. છોકરાઓ મોટા થઈ જાય, બૈરાઓની સાથે એ પોતે હાડી મળી જાય અને એના કામમાં વ્યસ્ત હોય ત્યારે બને ત્યાં સુધી ના પૂછે ત્યાં સુધી એને જવાબ ના આપવા જોઈએ. એ તમારી પાસે સલાહ સૂચન માગે, તમારી પાસે તમારી આવડતનો કોઈ ઉપયોગ કરવાનો હોય ને તો એની માટે કંઈક આગળ વધે તો એ બધું બરાબર. બને ત્યાં સુધી એમ કહેવાય છે અમાસની અજવાળામાં પરિવર્તિત કરવું હોય તો બને ત્યાં સુધી છોકરાઓ જ્યાં સુધી ન પૂછે ત્યાં સુધી જવાબ ન આપો, અથવા તો પોતાની કોઈ શિખામણ ના આપી, અથવા તો પોતાનો કોઈ કક્કો ખરો ના કરાવવા પ્રયત્ન કરો. નહીં તો શું થશે કે એક તો તેવડ નથી શરીરમાં, બરાબર છે, અને છતાંય પાછું સાંભળવાનું આવશે તો આની ગમશે નહીં. આખી જિંદગી જે સ્વતંત્રતાથી જીવ્યા હોય એટલે પાછળના જ્યારે અસ્તાંચલે જતો સૂર્ય જે છે ને એ હંમેશા તમને જોજો રાતાશ પડતો દેખાય છે. એટલે એના ચહેરા ઉપર એક ગરિમા હોય છે અને આ ગરિમાને પ્રાપ્ત કરવા આપણે અમાસને અજવાળા તરફ પરિવર્તિત કરવા માટે ચંદ્રને મજબૂત બનાવવો પડશે. માટે 8મું સ્થાન જ્યાં પૂરું થાય અને ત્યાંથી 9મા સ્થાનથી શરૂઆત થાય છે. અને 9મું સ્થાન એ ભાગ્ય સ્થાન છે, સાથે સાથે 9મું સ્થાન ધર્મનું સ્થાન છે. શેના માટે આવ્યા છીએ, શું કામ આવ્યા છીએ, શું કરવા આવ્યા છીએ, શું કરીને જવાનું છે, શું કર્યું. ઘણી વખત આપણને એમ થાય કે આટલા આ સમય આ કરી નાખ્યો તો સારું હતું, આ સમય આ થઈ ગયો તો સારું હતું. હવે એ થઈ ગયું નથી તો એનું શું કરવું, હવે શું કરવું છે, આનો નિર્ણય ચંદ્રમાં આપે છે. અને માટે 9મું સ્થાન એ ભાગ્ય સ્થાનની સાથે, 9મું સ્થાન એ પોતાના ભાગ્યના સ્થાનની સાથે સાથે ધર્મનું સ્થાન પણ માનવામાં આવે. તો ધર્મ તરફ ગતિ કરે તો એ માણસને અજવાળા મળે. એથી ઉપર જાવ એટલે કર્મ. કર્મ એટલે પોતાની સજાગતા. 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન તો છે જ, પિતાનું સ્થાન પણ છે, પૈતૃક સંપત્તિનું સ્થાન પણ છે, પણ સાથે સાથે આત્મબળનું સ્થાન છે. તો આત્મબળને મજબૂત બનાવવા માટે 10મું સ્થાન છે જે અર્થનું સ્થાન છે. પછી હવે કામનાની તૃપ્તિ થાય અને મોક્ષ તરફ ગતિ કરે, મોક્ષનું સ્થાન 12મું સ્થાન છે. તો આ 9મું, 10મું, 11મું ને 12મું આ 4 સ્થાન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ પુરુષય ચતુષ્ટય પુરુષાર્થના જે સ્થાન છે એનું જે સ્મરણ કરે છે તો એનો હંમેશા આ સૂર્યનારાયણ એમ કહેવાય છે કે ક્યારે અસ્તાંચલે જતો હોતો નથી. એ અમાસમાં પણ પોતાના અજવાળા પાથરી શકે છે. જય ગણેશ.